મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। અત્યારની જે ગાદલાની ઇન્ડસ્ટ્રી છે એની અંદર સૌથી લેટેસ્ટ 3 ટેકનોલોજી આપણે જોઈએ ને મિત્રો, તો 3 ટેકનોલોજી કઈ છે? પહેલી ટેકનોલોજી છે ગ્રીડ ટેકનોલોજી, ફોમની અંદર ગ્રીડ બનાવેલી આવે। બીજી ટેકનોલોજી છે કન્ટુરિંગ ફોમ ટેકનોલોજી। કન્ટુરિંગ એટલે બે ફોમને એ રીતના કનેક્ટ કરેલા હોય વિધાઉટ ગ્લુ, કન્ટુરિંગ રીતના, એટલે કર્વ જેવું બનાવેલું અને કનેક્ટ કરે। અને ત્રીજી ટેકનોલોજી છે સેલ ટેકનોલોજી। સામાન્ય રીતના મિત્રો માર્કેટની અંદર જે ગાદલા આવે ને એની અંદર આ જે 3 ટેકનોલોજી છે એમાંથી એક અથવા બે ટેકનોલોજી આપેલી હોય, પરંતુ આજે જે ગાદલાનો આપણે રિવ્યુ કરવાના છીએ આ ગાદલાની અંદર આ 3 ટેકનોલોજી આપેલી છે। મિત્રો આ ગાદલું છે સ્વીટ ડ્રીમ નું નેચરલ બ્લિસ ગાદલું। જો અહીંયા આપણે આખું ગાદલું રાખેલું છે અને એ પણ કટ કરેલું આખું। ગાદલામાં સૌથી ઉપર 100% ઓર્ગેનિક કોટન નું કવર આપેલું છે, એની નીચે ફાઈબર ફિલિંગ છે અને ગાદલામાં સૌથી ઉપર કમ્ફર્ટ લેયર તરીકે ક્યુબ ગ્રીડ ટેકનોલોજી યુઝ કરેલી છે। જુઓ આ ફોમ બાઉન્સ વાળું ફોમ છે અને ક્યુબમાં બનેલું છે। જુઓ ક્યુબ ગ્રીડ બનેલી છે ફોમની અંદર। આનો ફાયદો શું થાય? પહેલા તો અહીંયા જે એર ચેનલ બનશે એમાંથી શરીરની ગરમી આની અંદર જતી હોય તો એ ગરમીને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે, જેને કારણે ગરમીનો ઇસ્યુ આવે નહીં। પ્લસ આમાં જે ક્યુબ ઉપર જેટલો વજન આવશે ને એ જ વર્ક કરશે। જુઓ તમે આમાં ઉપર પ્લાસ્ટિક છે એટલે આજુબાજુ થોડીક અસર કરે, બાકી અસર નહીં કરે। તો જે જગ્યાએ જેટલો વજન આવશે ને એટલું જ આ વર્ક કરશે, તો ઘણું બધું કમ્ફર્ટેબલ રહેવાનું છે ગાદલું। પ્લસ તમે ગાદલા ઉપર જ્યારે મૂવમેન્ટ કરશો ત્યારે આ પર્ટિક્યુલર જે ક્યુબ છે એ બોડીને પુશ આપશે, જેને કારણે મૂવમેન્ટ ઈઝી થઈ જાય। પ્લસ મિત્રો એની નીચે જે ફોમ આપેલું છે આ બી કન્ટુરિંગ ફોમ છે, બી કન્ટુર ટેકનોલોજી વાળું ફોમ છે। હું તમને નાના સેમ્પલમાં બતાવું શું હોય છે બી કન્ટુર। જુઓ આ રીતનું હોય છે, આ એક બી બનેલો છે, આમાં પાછું સીધું અને પાછું બી, આ મોટા ગાદલામાં પણ તમને જોવા મળશે। જો આ રીતના બી કન્ટુર ફોમ છે। હવે આ બી કન્ટુર એટલે બે ફોમ નું કોમ્બિનેશન છે, બે ફોમ ને એકબીજા સાથે કનેક્ટ કરેલા છે વિધાઉટ ગ્લુ। આમાં કોઈ એધેસિવ નો કેવો યુઝ કરેલો નથી। જો આ રીતના બે ફોમ એકબીજા સાથે કનેક્ટેડ છે। આનો ફાયદો શું થશે? સામાન્ય રીતના જોઈને તો શરીરના અલગ અલગ પાર્ટની અંદર અલગ અલગ વજન હોય છે, તો જે વજનનો જે પાર્ટ છે એને સામે એટલા જ સપોર્ટની રિક્વાયરમેન્ટ પડે। તો આ બી કન્ટુર ફોમ એ રીતના ડિઝાઇન કરેલું છે કે શરીરના દરેક પાર્ટને, જે પાર્ટની અંદર જેટલો વજન હોય એ પ્રમાણે સપોર્ટ આપે। તો કસ્ટમાઇઝ સપોર્ટ આ ગાદલાની અંદર મળવાનો છે અને મિત્રો ગાદલામાં સપોર્ટ મળે ને ત્યારે પ્રોપર કમ્ફર્ટ મળે। મિત્રો એની નીચે જે ટેકનોલોજી વાળું ફોમ છે, સૌથી પહેલા તમે જુઓ આખું અલગ જ લેવલનું ફોમ છે। આની ડિઝાઇન તમે જુઓ, બાઉન્સ સેલ ટેકનોલોજી આને કહેવામાં આવે છે। આખું અલગ જ છે, જો અલગ અલગ સેલ બનાવેલા છે આ રીતના, અને આમાં તમને એર ગેપ્સ બનતા દેખાશે જુઓ, જેને કારણે આની અંદર ગરમીનો ઇસ્યુ તો આવવાનો કોઈ ચાન્સીસ જ નથી। સાથે સાથે આ સ્પ્રિંગી ઇફેક્ટ પણ આપશે, પણ જે લોખંડની જે પેલી સ્પ્રિંગ આવે એટલી બાઉન્સી ને એટલી સોફ્ટ વાળી નહીં। પ્લસ આ ફોમની ઇફેક્ટ આપશે, પરંતુ જે ફ્લેટ ફોમ આવે એવી નહીં। તો નહીં સ્પ્રિંગ નહીં ફોમ એની વચ્ચેનો આ ફીલ છે બાઉન્સ સેલ ટેકનોલોજી। અને મિત્રો આ જે સેલ બનાવેલા છે એની ફરતી કોર આ ટાઈપની ફોમની આખી દિવાલ બનાવી છે, જેને કારણે ભવિષ્યમાં આ જે અંદરના સેલ છે બહાર ના નીકળે। તો મિત્રો આ ગાદલું ટેકનોલોજી વાઇઝ સૌથી એડવાન્સ આપણે કહી શકાય કે જેની અંદર 3 ટેકનોલોજી અત્યારની સૌથી લેટેસ્ટ આપી દીધી છે। અને મિત્રો જે ઉપર તમે આ જે ઓર્ગેનિક કવર જોયું, સેમ નીચે પણ એ જ ટાઈપનું કવર છે। તો ટેકનોલોજી વાઇઝ જોઈ, સાયન્ટિફિક ટેકનોલોજી વાઇઝ તો અત્યારનું સૌથી લેટેસ્ટ ગાદલું આપણે આને કહી શકીએ। મિત્રો હવે આ ગાદલા ઉપર સુઈને ચેક કરીએ કે ગાદલાનો ફીલ કેવો છે અને કયા કયા વ્યક્તિને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકશે। મિત્રો આ ગાદલાનો જે ફીલ છે બેસીને તમને આઈડિયા જ નહીં આવે, કારણ કે અલગ અલગ જગ્યાએ થોડોક અલગ અલગ ફીલ છે એઝ પર હ્યુમન બોડી છે, તો ફરજિયાત તમારે સૂવું જ પડશે આ ગાદલા ઉપર, બેસીને તમે સિલેક્ટ નહીં કરી શકો। મિત્રો ગાદલું સપોર્ટિવ પણ છે અને આનો આખો ફીલ થોડોક અલગ જ છે, નથી સ્પ્રિંગ જેવો ફીલ કે નથી ફોમનો ફીલ। પણ સામાન્ય રીતના તમારો વજન થોડોક હોય ને વધારે તો તમને આની જે ઇફેક્ટ છે એ વધારે આવશે। જો 50 કિલોની આસપાસ વજન હોય તો આખા ગાદલામાં જેટલી ટેકનોલોજી છે એ બધાની ઇફેક્ટ એટલી તમને ડાયરેક્ટ નહીં મળે। વજન તમારો 60-70 પ્લસ વેઇટ હોય 100 kg સુધી તો તમને બહુ મજા આવશે આ ગાદલામાં। કમ્ફર્ટેબલ ફીલ છે અને આના ફીલને જોતા આ ગાદલું માસ્ટર રૂમ હોય, પેરેન્ટ્સ રૂમ હોય કે પછી ચાઇલ્ડનો રૂમ હોય, 3 રૂમ માટે રેકમેન્ડેડ રહેવાનું છે, કારણ કે ટેકનોલોજી વાઇઝ તો એડવાન્સ છે જ, સાથે ફીલ પણ આનો ઘણો સારો બનાવેલો છે। તમે આ શોરૂમમાં જઈ આનો પ્રેક્ટિકલ ડેમો લેશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે। મિત્રો સ્વીટ ડ્રીમ કંપની આ ગાદલાની અંદર 5 વર્ષની વોરંટી આપે છે। મિત્રો આની કિંમત જોઈ તો 6 બાય 5 ફૂટના 10 ઇંચ જાડા ગાદલાની કિંમત 80,000 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે। જ્યારે તમે ગાદલું લેવા જતા હોય ત્યારે કાંઈ ને કાંઈ ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી હોય તો વધારાનો ફાયદો પણ મિત્રો મળે છે। આ ગાદલું 10 ઇંચની જાડાઈમાં જ અવેલેબલ હોય છે।
એનાથી ઓછી થિકનેસમાં બનાવવું જ બહુ અઘરું પડે, પોસિબલ નથી. એટલે 10 ઇંચની થિકનેસ વાળું ગાદલું છે. સ્વીટ ડ્રીમ કંપની આ ગાદલાની અંદર 5 વર્ષની વોરંટી આપે છે, તો 5 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેવાનું છે. મિત્રો, આ વિડીયોની અંદર સ્વીટ ડ્રીમના નેચરલ બ્લિસ ગાદલાનો રિવ્યુ આપણે આપેલો છે. તેમ છતાંય તમને આમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, તો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મેં એક નંબર આપી દીધો છે, તમે ડાયરેક્ટલી પણ ત્યાં કોન્ટેક્ટ કરી શકશો.